ગુજરાતમાં આજે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. એક તરફ રાજ્યના જે મુખ્ય શહેરો છે ત્યાં સૂર્યદેવ આકરા પાણીએ જોવા મળી રહ્યા છે, તો બીજી તરફ ઉત્તર અને પૂર્વ ગુજરાતના અમુક એવા જિલ્લાઓ છે જ્યાં વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદ નોંધાયો છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જેવી સિસ્ટમ સક્રિય થતા વાતાવરણમાં આ ફેરફાર જોવા મળ્યો છે. તો સાથે જ રાજ્યમાં હવામાનને લઈને અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું છે કે આગામી દિવસોમાં હજુ પણ વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે. શું છે ગુજરાતમાં વરસાદના વાવડ, જાણીએ આ અહેવાલમાં. જય હિન્દ, BSN ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. ગુજરાતના અમુક જિલ્લાઓ છે જ્યાં માવઠું થયું છે. શરૂઆતમાં તો તેના વિશે વાત કરીએ, ત્યારબાદ અંબાલાલ પટેલે શું આગાહી કરી છે તેના વિશે પણ વાત કરવી છે. આજે ને ગઈકાલે રાત્રે રાજ્યના 3 જિલ્લાઓમાં કમોસમી વરસાદ નોંધાયો છે. અરવલ્લીના મોડાસા, માલપુર, મેઘરજ અને યાત્રાધામ, શામળાજી સહિતના જે વિસ્તારો છે ત્યાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. જ્યારે મહીસાગરના કડાણા તાલુકાના સરહદી ગામો જે છે ત્યાં અને ખાનપુર પંથકમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ નોંધાયો છે. ગોધરમાં ઉત્તર અને જોગણ અને સરસવા સહિતના જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદથી ઠંડક પ્રસરી ગઈ છે. અને દાહોદ જિલ્લામાં લાંબા વિરામ બાદ આકાશ કાળા ડિબાંગ વાદળો સાથે ઘેરાઈ ગયું હતું અને વરસાદી ઝાપટા પડતા માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. ભર ઉનાળે થયેલા આ વરસાદથી સામાન્ય લોકોને ગરમીમાંથી તો રાહત મળી છે, પરંતુ જગતના તાતને મુશ્કેલીમાં વધારો થયો છે. ખેતરોમાં ઉભેલા મકાઈ, બાજરી અને પશુઓ માટેના ઘાસચારાના જે પાકો છે એને મોટા પાયે નુકસાન થવાની ભીતિ જે છે સેવાઈ રહી છે. વરસાદી માહોલ વચ્ચે પણ રાજ્યના મોટા શહેરોમાં ગરમીનો જે પ્રકોપ છે એ પણ યથાવત રહ્યો છે. અમદાવાદ શહેરમાં આગામી 6 દિવસ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતા છે. ગાંધીનગર અને રાજકોટમાં પણ ગરમીનો જે પારો છે 40 ડિગ્રી સેલ્સિયસને પાર કરી શકે છે અને સુરત અને દ્વારકા જેવા દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં તાપમાન 31 થી 34 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેતા ગરમીનું જે જોર છે એ ઓછું રહેશે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 10 દિવસ સુધી વાતાવરણ મુખ્યત્વે સૂકું રહેશે, પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે છે એના કારણે ઉકળાટ અને બફારો હજુ પણ યથાવત રહી શકે છે. રાજ્યમાં હવામાનને લઈને અંબાલાલ પટેલે આગાહી કરતા એવું કહ્યું છે કે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ 23મીની આસપાસ થઈ શકે છે, પણ આગામી દિવસોમાં આ જગ્યાએ વરસાદ જે છે છે. રાજ્યમાં ઉનાળાની વચ્ચે હવામાનમાં અચાનક બદલાવ જોવા મળી શકે છે એવી આગાહી પણ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. એમની આગાહી મુજબ આવનારા દિવસોમાં રાજ્યના અનેક એવા વિસ્તારો છે જ્યાં વાદળછાયું વાતાવરણ સર્જાશે અને સાથે જ કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પણ પડી શકે છે. આ બદલાતા હવામાનના કારણે ગરમી અને ઉકળાટ વચ્ચે લોકો થોડો રાહતનો અનુભવ કરી શકે છે. જો કે ભેજના વધતા પ્રમાણના કારણે તકલીફ જે છે યથાવત રહેવાની શક્યતા છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર વૈશાખ માસ દરમિયાન આવા વાદળો જે છે એનું છવાઈ જવું એ સામાન્ય ઘટના છે. સામાન્ય રીતે આ પ્રકારનું વાતાવરણ જે છે વાદળછાયું વાતાવરણ એ સવા મહિના સુધી રહેતું હોય છે અને ત્યારબાદ ચોમાસું પ્રવેશ કરે છે. હાલ રાજ્યમાં વાદળો ઊંચાઈ પર હોવાથી ભારે વરસાદની શક્યતા ઓછી છે, પરંતુ 5 થી 8 મે દરમિયાન પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે છે તેવી આગાહી કરવામાં આવી હતી. ખાસ કરીને પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાઓમાં ક્યાંક છૂટાછવાયા વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે એ વિસ્તારોમાં પણ છાંટા અથવા હળવો વરસાદ નોંધાઈ શકે છે, જ્યારે સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે વાદળછાયું વાતાવરણ જ રહેશે. હાલ રાજ્યમાં ભેજનું જે પ્રમાણ છે એ વધતું જતા ઉકળાટમાં પણ વધારો અનુભવાઈ રહ્યો છે અને ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે ત્યાંના લોકો જે છે ગરમી સાથે ભેજના કારણે વધુ અસ્વસ્થતા અનુભવી રહ્યા છે. દિવસ દરમિયાન તાપમાન ઊંચું રહેતા અને રાત્રે ભેજ વધતા હવામાન ભારે લાગતું બની રહ્યું છે. આ પરિસ્થિતિમાં લોકો માટે બહાર નીકળવું પણ હવે મુશ્કેલ બની રહ્યું છે અને આરોગ્ય પર પણ તેનો જે અસરકારક પ્રભાવ છે એ પડી રહ્યો છે. અંબાલાલ પટેલે એવું પણ કહ્યું છે કે 11 થી 20 મે દરમિયાન રાજ્યમાં ગરમીનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધવાનું છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં તાપમાન 43 થી 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જેવા સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ તાપમાન આ જ સ્તરે પહોંચવાની શક્યતા છે, જ્યારે કચ્છ વિસ્તારમાં તાપમાન 42 ડિગ્રી સુધી જઈ શકે છે. આથી આવનારા દિવસોમાં હીટ વેવ જેવી પરિસ્થિતિ જે છે એ સર્જાઈ શકે છે, જેને ધ્યાનમાં રાખીને સાવચેતી રાખવાની જરૂર રહેશે. હવામાન નિષ્ણાંતના જણાવ્યા અનુસાર
23 મે આસપાસ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ જે છે એ જોવા મળી શકે છે. અને 25 મે થી 7 જૂનની વચ્ચે આવતું રોહિણી નક્ષત્ર પણ હવામાન માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જો રોહિણી નક્ષત્રની શરૂઆતમાં વરસાદ આવે તો પવન સાથે વરસાદ પાછો ખેંચાઈ શકે છે, પરંતુ અંતિમ તબક્કામાં વરસાદ થાય તો તે સારા ચોમાસાના સંકેત ગણાય છે. 25 મે આસપાસ દક્ષિણ ભારતના અંતિમ છેડે ચોમાસું પ્રવેશ કરવાની શક્યતા જ છે એ વ્યક્ત કરવામાં આવી છે. અને સાથે જ 15 મે બાદ અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગર પણ સક્રિય થશે, જેના કારણે વાવાઝોડું સર્જાવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ તમામ પરિસ્થિતિઓ દર્શાવે છે કે રાજ્યમાં હવામાનમાં આગામી દિવસોમાં ઝડપી ફેરફાર જોવા મળી શકે છે. વધુમાં અંબાલાલ પટેલે આગાહી કરતા શું કહ્યું, સાંભળીએ. વાતાવરણમાં અત્યારે પડતો આવે છે, પણ આવા વાદળાઓ વૈશાખની લગવગે થતા હોય છે અને લગભગ મહિના સવા મહિના પછી આ વાદળાઓ તેજ થાય ત્યારે વરસાદ આવતો હોય છે. અત્યારે સવારમાં આવા ડુવાણા આવશે અને બપોર પછી અલોપ થતા જણાશે. જ્યારે વાદળાઓ તેજ થાય ત્યારે ચોમાસું હોવાની શક્યતા રહેતી. એટલે અત્યારે હાલ જે ડુવાણાના વાદળો આવ્યા છે તે જોતા 15 જૂન આસપાસ ચોમાસું વરસાદ થઈ શકે. આ ઉપરાંત હાલમાં ગરમીમાં ઘટાડો થયેલ છે, પરંતુ 11 થી 20 આખરી ગરમી પડવાની શક્યતા રહે છે. જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 44 થી 45 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ 43 થી 44 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ તાપમાન થવાની શક્યતા રહે. આ ઉપરાંત કચ્છના ભાગોમાં પણ 42 ડિગ્રી સેલ્સિયસ ઉપર થવાની શક્યતા રહે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ 43-44 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ તાપમાન થઈ શકે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ 34 ડિગ્રી સેલ્સિયસ આસપાસ મહત્તમ તાપમાન થઈ શકે. જોકે જામનગરના ભાગોમાં મહત્તમ તાપમાન ત્યારે થોડું વધારે રહે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ મહત્તમ તાપમાન 33 થી 34 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે. જૂનાગઢના ભાગોમાં મહત્તમ તાપમાન 41-42 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહે. અમરેલીના ભાગમાં પણ ગરમી પડે, પરંતુ હાલ ઉકળાટ વધારે છે અને ઉકળાટથી પરસેવેથી જે ત્રસ્ત થવાની ત્રસ્ત થઈ જાય તેવું હવામાં ભેજ છે. પરંતુ જ્યાં સુધી નીચલા લેવલના વાદળો આવે નહીં ત્યાં સુધી કંઈક ભારે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહે નહીં. એટલે હાલ તો પૂર્વ ગુજરાતના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો અને ગુજરાતના અન્ય ભાગોમાં ત્યાં હળવો વરસાદ કે ત્યાં છાંટ ફૂટ થવાની શક્યતા રહે છે. પરંતુ ઉત્તર ભારતના ભાગોમાં સખ્ત પવન સાથે ક્યાંક કરા પડવાની પણ શક્યતા રહે છે. એટલે દેશના મહદ ભાગોમાં હવામાન પલટાયું છે, પરંતુ ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો અન્ય ભાગો જેવું હજુ હવામાન પલટાયું નથી. 15 મે આસપાસ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહે છે. આ વખતે ગરમી પણ વધારે છે અને 23 મે આસપાસ પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહે. ગરમાના પૂર થયા પછી લગભગ 45 કે 55 દાડે વરસાદ થતો હોય છે. જી.